तीर्थेश्वर महादेव घोड़िया करो मात गंगे पतित ने पावन कर दी। तीर्थेश्वर महादेव घोड़िया करो तुम्हारी से जटा वहे मात गंगे पतित ने पावन कर दी। अरे पार्वती ना पति घोड़ ले रमे गोल नो रखी कापड़ी के जपे गति ले सती आरती करती। हर 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 महादेव घोड़िया हर 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 महादेव हर 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 महादेव घोड़िया हर 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 महादेव। निर्मल जलनी धार धरे कोई विधि पत्र व्यवहार शिवायो नमः अरे उच्चार ध्यान संकरण तारे। निर्मल जलनी धार धरे कोई विधि पत्र उपहार शिवायो नमः काम मोक्ष सार फल सार शिवायो महाम दाम ने ठाम समरिये समो समने। हर 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 महादेव घोड़िया हर हर महादेव हर 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 महादेव घोड़िया। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजेन्द्रहार सदा वसंतम रघुरविंदे ओम भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाचलानि। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। કેટલાક લોકો એવું સમજવા લાગ્યા છે કે પૈસા કમાવા હોય તો પાપ કરવું।
કાપીએ વડલાની ડાળ એ પણ વેતા જળમાં ન થૂકીએ તો તમારા ગુરુજીને પડેગા તારા સાહેબાને અમને રેડો લાગી રામ અલખ ધણી તારા સાહેબાને અમને રેડો લાગી હો રામ અલખ ધણી હરણા જોયા રે વનમાં હીરે હરણામાં નથી સાયબો રામ અલખ ધણી હીરે હરણામાં નથી સાયબો હે રામ અલખ ધણી મોરલા જોયા રે વનમાં હીરે મોરલામાં નથી સાયબો રામ અલખ ધણી હીરે મોરલામાં નથી સાયબો એ રામ અલખ ધણી આજની સમાજની દ્રષ્ટિ આ છે
પૈસા કમાવા હોય તો ખોટું બોલવું જ પડે. કોઈ વેપારી એવો નહીં હોય કે સાચો તમને ભાવ કહે. પૈસા કમાવા હોય તો પાપ કરવું પડે. ખોટું બોલો એટલે પાપ થાય. ખોટું બોલવું જ પડે. પાપ કરવું જ પડશે. પાપ કર્યા વિના પૈસા મળશે નહીં એવા માણસો માને છે, સમાજ માને છે, વ્યક્તિ માને છે. પણ પાપ ન કરો. ભગવાન ભાગવતમાં એવું લખ્યું છે કે પૈસા તો પ્રારબ્ધ છે. તમે ગમે એટલી મહેનત કરો તો ભગવાનને દેવું હોય ને એટલું જ દે. તમે મહેનત કરી અને દ્રષ્ટાંત આપું કે આપણે મગફળી ઉત્પન્ન કરી પણ ભગવાનનો વિચાર હોય એટલા જ તમને ભાવ મળે, એનાથી વધારે ન મળે. એટલે ખોટું બોલીને પાપ ન કરો. આપણા સમાજની અંદર પૈસાનું મહત્વ બહુ જ વધી ગયું છે. પાપ છોડો, પ્રવૃત્તિ કરો. તમને પૈસા અને સુખ બંને મળશે. પૈસોય મળશે અને સુખે મળશે. સાચું બોલો. હા, વેપારીએ વેપાર છોડવાની વાત નથી કરતો, પણ પ્રમાણમાં 5 થી 10% જ ભાવ વધારીને બોલો. કેટલાય 1 ના 2 કરે છે, એ પાપ છે. એટલે એ ભગવાનને સન્મુખ પાપ કરે છે. એ ભગવાનને ના ગમે. ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ ને, પાપ પીપળે ચડીને પોકારે. ક્યાંક ને ક્યાંક ઘરમાં માંદગી આવે, કાં નુકસાન થાય અને કાં ચોરાઈ જાય. આ પાપ ફળ છે. સંત થવા માટે કપડા બદલવા પડે છે એવું નથી. મેં કીધું ને, તમે બધા બેઠા છો એ સંત છો. સંત થવા માટે કપડા બદલવા પડે એવું નથી. કપડા બદલવાથી શું માનવ સંત થઈ જાય છે? સફેદ કપડામાં પણ માનવ સંત હોઈ શકે છે. આપણા કેટલાય દ્રષ્ટાંત છે. જલારામ બાપા સફેદ કપડામાં હતા, સંત છે. સંત તન અને ધનથી પણ મનની ચિંતા વધારે છે. તો તન અને મન આપણા હાથની વાત નથી. આપણે મનને કાબુમાં રાખવું હોય તો મનને સમજાવવું પડે. ધનથી પણ મનની ચિંતા વધે છે. આપણા ઘરમાં 1-2 લાખ રૂપિયા હોય તો આપણને ચિંતા થાય કે આપણે કથામાં જાય છે તો આનું શું થાય. કારણ કે ધન એ ચિંતા કરાવે છે. સંસારી એને કહે છે, જે પોતાના તનને બહુ ટાપ ટીપ કરે છે, શરીરને
રાપટી સજાવે છે, જે ધનને બહુ મહત્વ આપે છે, તે સંસારી છે. તન અને ધનથી વધારે મનને સાચવે છે, તે સંત છે. સંસારી અને સંતનો આ ભેદ છે. ફરીથી બોલું, તનની બહુ ટીપટાપ કરે, ધનને બહુ મહત્વ આપે, એને સંસારી કહેવાય. તન અને ધનથી વધારે મનને સાચવે, તે સંત કહેવાય. હંમેશા મનને સાચવું. મનને સાચવાનું અર્થ શું? આપણું મન આપણા કાબુમાં હોવું જોઈએ. આપણું મન આપણા કાબુમાં હોવું જોઈએ. મન કે એમ ના કરાય, બુદ્ધિ કે એમ કરાય. મન કે એમ કરો તો કદાચ એ 10 દુશ્મન તરફ લઈ જાય. મારું મન કેવું છે, આ 10 દુશ્મન તરફ લઈ જાય. હૃદય છે ને વિચારીને કે ના હો ભાઈ, કે આ તો ખોટું છે. કોઈ પણ પાપ કરો તો એકવાર તમારું હૃદય તો ફળકી જાય, આ હું ખોટું કરું છું. એમ ના માનતા કે પાપ તમારા ખ્યાલ બહાર થયું છે. આ હું કરું છું એ પાપ છે. કારણ કે હૃદયમાં એક વખત તો એ આંચકો આપે, પાપ ના કહે, પણ આપણે સમજતા નથી. ખોટું ન કરો. પૂર્વજન્મનું શરીર મરી ગયું છે. આપણા તો અનેક જન્મો થયા છે. હું કહું છું ને કે સ્ત્રી અને પુરુષનો ભેદ ના રાખો. આજે સ્ત્રી છે તો આગલા ભાવમાં એ પુરુષ હશે, આગલા ભાવમાં પુરુષ હશે, આ ભાવમાં સ્ત્રી હશે. કારણ કે આપણા તો અનેક ભાવ થયા છે. એમ કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે ગીતામાં. પૂર્વજન્મનું શરીર મરી ગયું છે. પૂર્વજન્મનું મન લઈને જ જીવાત્મા આવ્યો છે. તો શરીર નથી પણ મન છે. પૂર્વજન્મનું મન છે. અત્યારે તમે જે દાન દક્ષિણા કરશો, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ તે ફાયદો કરશે કરશે ને કરશે. કારણ કે તમારા માનસિક ચિત્તની અંદર લખાઈ ગયું છે, દાન કરો, દાન કરો, દાન કરો. ગરીબની સેવા કરો, સેવા કરો, સેવા કરો. દિન દુખિયાને દિલનું ના દુભાવો, દિલ ના દુભાવો. તો આ ન કરો ને તો પણ તમારે કાંઈ દાન કરવાની જરૂર નથી. કારણ કે આપણે નથી કરી શકતા. હવે આવે છે પરીક્ષિતના જન્મની કથા. પરીક્ષિત રાજા અને પરીક્ષિત જે આ ભાગવત નો પ્રાણદાતા છે તે પરીક્ષિત છે. અને આ ભાગવતને સમજાવનાર હંમેશને માટે વ્યાસના પુત્ર આ પરીક્ષિતના પ્રશ્નોના उत्तर આપે છે. कर्मों का फल हमें अवश्य मिलता है. जैसे भी कर्म किए होंगे वैसा ही फल भी मिलेगा.
आधुनिक होने के चक्कर में इस सत्य को मत भूल जाना। मित्रों, हम अपने मानव जीवन में जैसे कर्म करते हैं उनका वैसा ही फल हमको इस जीवन में भोगना पड़ता है। लेकिन हम इस बात को समय से समझ नहीं पाते। जब तक हमें इस बात का बोध होता है कि हमने जो भी कर्म किए हैं उनका परिणाम क्या होगा, तब तक समय बहुत अधिक बीत चुका होता है। आइए आज हम जानते हैं कि यह कर्म कितनी प्रकार के होते हैं। वीडियो शुरू करने से पहले हम बताना चाहते हैं कि आप हमारे चैनल पे नए हो तो लाइक, कमेंट और सब्सक्राइब जरूर करें। आपके एक लाइक से ही हम मोटिवेट होते हैं और हमें प्रेरणा मिलती है। हमारे भारत में कई महापुरुषों ने कर्म के विषय में कई शोध किए हैं। हमारे पुरातन धर्म शास्त्रों में भी कर्म फल का बड़ा ही विस्तृत वर्णन किया गया है। उनके अध्ययन के अनुसार यह कर्म 3 प्रकार के होते हैं। पहला है क्रियमाण कर्म। मानव जीवन में नित्य प्रति जो कर्म सुबह उठने से लेकर दिन भर कुछ भी क्रियाकलाप या कर्म किए जाते हैं उन्हें क्रियमाण कर्म कहा जाता है, क्योंकि इन कर्मों के करने से मानव जीवन गतिमान रहता है। क्योंकि मुर्दा या निर्जीव वस्तुएं कर्म करने में समर्थ नहीं हो सकती। नित्य प्रति कर्म करना हर जीव का कर्तव्य है। कोई भी व्यक्ति अपनी बुद्धि के अनुसार कैसे भी कर्म कर सकता है, लेकिन यह क्रियमाण कर्म उसके जीवित होने और एक गतिशील आत्मा के होने का आभास कराते हैं। इस प्रकार से किए जाने वाले नित्य कर्मों का फल अधिकांश साथ साथ ही प्राप्त हो जाता है। जैसे यदि आप भोजन को ग्रहण कर लेंगे तो आपकी भूख स्वतः ही शांत हो जाएगी। यदि आप स्नान कर लेंगे तो आपकी देह स्वच्छ हो जाएगी और आपको स्फूर्ति एवं सुख का अनुभव होगा। इन कर्मों को करने के लिए आपको कोई अतिरिक्त शक्ति का उपयोग नहीं करना पड़ता। जैसे कि दिन भर की थकान के बाद आपको निद्रा अपने आप ही आ जाएगी। आपकी थकान के उतर जाने पर आप स्वयं ही उठ जाएंगे। किंतु यदि आप आलस्य को धारण कर लेंगे तो आपका यह कर्म आपको जीवन की गति से दूर ले जाएगा। आपको इसके दुष्परिणाम भी भुगतने पड़ेंगे। इस प्रकार से किए जाने वाले कर्म क्रियमाण कर्म कहलाते हैं। दूसरा कर्म है संचित कर्म। यह बात तो निश्चित हो चुकी है कि आपको कर्म तो करने ही पड़ेंगे। कुछ ऐसे कर्म भी होते हैं जो कि हम करते तो हैं, लेकिन हमें उस समय यह ज्ञात नहीं हो पाता कि इन कर्मों का परिणाम क्या होगा। इस प्रकार से हम कुछ ऐसे कर्म भी करते हैं जो हमारी दृष्टि से बिल्कुल सही एवं सटीक होते हैं, किंतु प्रकृति, समाज एवं अन्य प्राणियों के दृष्टिकोण से उचित नहीं होते। हम यह अक्सर यह सोचते रहते हैं कि हमने जो भी किया उसका हमें अच्छा ही परिणाम मिलेगा, लेकिन कई बार ऐसा नहीं होता और हमें अपनी कर्म करने की सोच में परिवर्तन लाना ही पड़ता है। इस प्रकार से कर्म करते हुए कुछ ऐसे कर्म भी होते हैं जो कि हमारे चित्त की अंतर्दशा में जाकर एकत्र हो जाते हैं। साथ ही उन कर्मों का फल भी चित्त में ही विद्यमान हो जाता है। जब तक हमें अपने इन कर्मों का फल प्राप्त नहीं हो जाता, तब तक वह कर्म हमारे चित्त में भी समाहित रहते हैं। इस प्रकार के कर्मों को संचित कर्म अर्थात संचय कर रखे गए कर्म कहा जाता है। तीसरा कर्म है प्रारब्ध कर्म। जब हमारे कर्म हमें उस दिशा की ओर ले जाते हैं जहां हमारे कर्म हमें पूर्ण रूप से फल देने को परिपक्व हो चुके होते हैं, तब ही इन कर्मों का फल हमें मिलता है। इस प्रकार के कर्मों को प्रारब्ध कर्म कहा जाता है। इस प्रकार के कर्म हमारे अंतर्मन में लंबे अंतराल के लिए एकत्र रहते हैं।
यह कर्म कई दिन, कई माह, कई वर्षों तक अर्थात 15 साल, 30 साल, 50 साल, 100 साल या कई जन्मों, जब तक एक देह में एक आत्मा का वास है तब तक भी हमारे भीतर ही विद्यमान रह सकते हैं। इन कर्मों में अच्छे एवं बुरे दोनों ही प्रकार के कर्मों का समूह होता है। जिस प्रकार से हम अपने दैनिक जीवन में एक ही दिन में कई प्रकार के कर्म कर लेते हैं, जिनमें से कुछ कर्म हमारे संचित कर्मों में समाहित होकर अनंत काल के लिए विलीन हो जाते हैं। इस प्रकार से किए गए कर्मों का एक बड़ा भाग लाखों की संख्या में संचित कर्मों के एक विशाल समूह का रूप धारण कर लेता है। इस तरह से यदि हम विचार करें तो पाएंगे कि हम अपने एक मानव जीवन में लाखों संचित कर्मों को एकत्रित कर लेते हैं। यदि हम अपने पूर्व जन्म के कर्मों को भी इनमें सम्मिलित कर लें तो हमें ज्ञात होगा कि ऐसे बहुत सारे अनगिनत कर्म अभी बाकी हैं, जिनको भोगना अभी शेष है, ताकि उनका कर्म फल हमें प्राप्त हो सके। हमारे शास्त्रों में एक प्रकार के ज्ञान योग का भी वर्णन किया गया है। जैसे ही मनुष्य साधना शैली के द्वारा इस ज्ञान योग को सिद्ध कर लेता है, उसी समय उसके जीवन में से प्रारब्ध कर्म समाप्त हो जाते हैं और ऐसा आभास होता है कि वर्षों तक अंधकार में कैद रहने के बाद एक प्रकाशमय दीपक की रोशनी से जीवन जगमग सा हो उठा है। ऐसे कर्मों को आध्यात्मिक व्याकरण भाषा में प्रारब्ध कर्म कहा जाता है। मित्रों, अपने इस वीडियो के द्वारा हमने आपके सामने कर्मफल के सिद्धांत एवं कर्मों के प्रकार के विषय में कुछ जानकारी प्रस्तुत की है। भगवान श्री कृष्ण जी ने भी श्रीमद् भागवत गीता में कहा है कि कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मां कर्मफल हेतुर्भूर्मा ते संगोस्त्व कर्मणि। अर्थात हे मनुष्य, तू फल की चिंता कर्म बिना किए जा, तुझे तेरे किए हुए कर्मों का फल अवश्य ही प्राप्त होगा। यदि आप भी इस विषय में अपने विचार देना चाहते हैं तो कमेंट बॉक्स में अवश्य लिखें। आपको वीडियो अच्छा लगा होगा और आप हमारे चैनल पे नए हो तो लाइक, कमेंट और सब्सक्राइब जरूर करें। आपके एक लाइक से ही हम मोटिवेट होते हैं और हमें प्रेरणा मिलती है। धन्यवाद। હવે એના જન્મની વાત આપણે કરીએ છીએ, આગળ ઉપર સુનીએ છીએ, આપણે જાણવા મળશે। 5 પાંડવો, જે મહાભારતની વાત કરી ત્યાં વ્યાસ ભગવાને લખેલું છે, એમાંના આ 5 પાંડવો ના યુદ્ધમાં કૌરવોનો વિનાશ થઈ ગયો। કૌરવ સેનામાં અશ્વસ્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા 3 બાકી રહ્યા। બીજા બધાનો વિનાશ એટલે કે મૃત્યુ પામ્યા, મરી ગયા। અશ્વસ્થામાએ વેર ભાવે અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું। કેનું વેર? એના પિતાશ્રીનું વેર। કોને માર્યા? અર્જુને। એના પિતાશ્રીનું વેરનો બદલો લેવા માટે દ્રોણ ગુરુ નો પુત્ર અશ્વસ્થામા વિચાર કર્યો કે આ 5 પાંડવો પછી એનું કુળ આ પોતરાના ગર્ભમાં છે, માટે એનો નાશ કરતો હતો, આ સદંતર કુળ નાશ થઈ જાય।
ને એના માટે એને બ્રહ્માસ્ત્ર છોડ્યું. એ અસ્ત્ર એવું છે કે જીવ લઈને જ આવે. આ અસ્ત્ર એવું છે કે જીવ લઈને જ આવે. અભિમન્યુની માતા ને ખબર પડી ગઈ. બ્રહ્માસ્ત્ર છૂટી ગયું છે. એ ભગવાન શ્રી કૃષ્ણના અંતરાત્મામાં પોતે દર્શન કરતા હતા. ભગવાન કૃષ્ણને કીધું, હે દેવ, દેવાધિપતિ દેવ, હવે તમારા સિવાય કોઈ મારા આ ગર્ભના સંતાનને બચાવી શકે એમ નથી. પધારો, આનો ઈલાજ કરો અને બ્રહ્માસ્ત્રને શાંત કરો. ભગવાન તો બધું જ જાણે છે, પણ એકવાર તમે એને પોકારો એટલે એકે મોમેન્ટ, એક ક્ષણના 1000 ભાગમાં આવી જાય. તરત જ કૃષ્ણ ભગવાન પોતે સુદર્શન ચક્ર સાથે પોતરાના ગર્ભમાં પ્રવેશી ગયા અને આ બ્રહ્માસ્ત્રને શાંત કર્યું, નાશ કર્યો. અને એ દ્રૌપદીએ પોતાના પુત્ર વધુને સમજાવી છે. દ્રૌપદી એટલે સાસુ. એના પુત્ર વધુને સમજાવી છે કે જીવનમાં કોઈ પણ દુઃખનો પ્રસંગ આવે ત્યારે ગભરાવું નહીં. આપણા માટે લાગુ પડે. જીવનમાં તો આવા દુઃખના અનેક પ્રસંગો આવે છે. એ દુઃખથી ગભરાવું નહીં. દુઃખ બધાના જીવનમાં આવે જ છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, આનંદમય છે. તેમણે એવી લીલા કરી કે આપણા જીવનમાં પણ દુઃખ છે. એને કીધું મારા જીવનમાં દુઃખ છે તો તમારા જીવનમાં દુઃખ આવે એમાં નવી નવાઈ શું છે? કર્મના ફળ તો બધાને ભોગવવા જ પડે. ભગવાન સમજી ગયા કે અસ્વસ્થતામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે, પોતરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. સુદર્શન ચક્ર દ્વારા તે બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે. ઉત્તમ શ્રોતા પરિચિત છે. જીવ ગર્ભમાં નરકનું દુઃખ ભોગવે છે. આપણે કહીએ છીએ ને કે દેવી ભાગવતમાં અનેક નરકોનું વર્ણન કર્યું છે, પણ મોટામાં મોટું નર્ક હોય ને તો ગર્ભાવસ્થાનું નર્ક. 9 મહિના 9 દિવસ સુધી ઊંધે માથે ટીંગાઈને રહેવું, એનાથી વધારે કોઈ દુઃખ નથી. એ જ નર્ક છે. તો જીવનમાં ગર્ભમાં નરકનું દુઃખ ભોગવે છે. ગર્ભવાસમાં જ નરકવાસનું દુઃખ છે. પરીક્ષિતને ગર્ભમાં ભગવાનના દર્શન થાય છે. એટલે જન્મ થયો નથી, માના ગર્ભમાં છે અને માના ગર્ભમાં ભગવાનના દર્શન થાય છે. સુદર્શન ચક્રધારી શ્રી કૃષ્ણ ભગવાન, એમના દર્શન થાય છે. પરીક્ષિતે જોયું કે આ બાણ મને મારવા આવી રહ્યું છે. ગર્ભમાં પરમાત્માના દર્શન થાય છે. આ ભગવાનના પ્રધાન શ્રોતા છે.
સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રનું નિવારણ કર્યું છે અને એ બધું જ એને યાદ છે. તો માતાએ ગર્ભમાં બાળક હોય ત્યારે શાસ્ત્રો વાંચવા જોઈએ, ધર્મશાસ્ત્રો વાંચવા જોઈએ, આધ્યાત્મિક શાસ્ત્રો વાંચવા જોઈએ અને સારામાં સારા વિચારો કરવા જોઈએ. હાય 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 ના કરવું જોઈએ. મોબાઈલ આવ્યા પછી તો આ બધું નિકંદર નીકળી ગયું છે. એટલે મોબાઈલ તો જુઓ જ માં. એટલે બાલ્યાવસ્થામાં જીવનું રક્ષણ ભગવાને કર્યું. જીવ તો જુવાનીમાં ભાન ભૂલે છે, મા બાપને છોડી દે છે, શું બોલે છે એનું ભાન નથી, શું કરે છે એનું ભાન નથી, એની સાથે પ્રેમ કરે છે એનું ભાન નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ને ખોટું બોલો, આ 10 દૂષણ જ એના પ્રાધાન્ય બને છે. બરાબર યાદ રાખો, તમારો દીકરો કે દીકરી યુવાન થાય પછી એ ક્યાં જાય છે, શું કરે છે, કેનો મોબાઈલ કરે છે, ક્યાંથી મોબાઈલ આવે છે, એ બરાબર ધ્યાન રાખો. કારણ કે બાલ્યાવસ્થા પછી જુવાનીમાં વ્યક્તિ ભાન ભૂલે છે. ભગવાન સિવાય આપણું કોઈ રક્ષણ કરી શકે નહીં. તેનો દ્રષ્ટાંત આ છે પરીક્ષિત. ગર્ભમાં માના પેટના ગર્ભની અંદર ભગવાને રક્ષણ કર્યું. શા માટે? એને ભગવાનને પોતાના આત્મામાં પ્રસ્થાપિત કર્યો હતો. એટલે કીધું એ ભેગા ભગવાન હાજર. તમે એકવાર ભગવાનના થઈ જાઓ પછી ભગવાન તમારા ન થાય એવું બનશે નહીં. કુંતીની ભક્તિ, કુંતા માતા સાસુ પુત્રની, ભગવાનનો રથ આવે છે, ભગવાનને જોયા છે. કુંતીજી માર્ગમાં ઉભા છે. સારથી દારૂકને આજ્ઞા થઈ છે. કૃષ્ણ ભગવાનનો સારથી છે દારૂક, એને આજ્ઞા થઈ છે રથ ઉભો રાખવામાં આવ્યો છે. કૃષ્ણ ભગવાન ઉભો રાખો રથ, રથ ઉભો રાખવામાં આવ્યો. શ્રી કૃષ્ણ ભગવાન રથમાંથી ઉતરે છે. આજે કુંતાજીનું હૃદય પીગળેલું છે. કૃષ્ણના એ ફૈબા છે, પીગળેલું છે. આંખોમાંથી પ્રેમાસુ વહે છે. દુઃખના નથી આંસુ, આ પ્રેમના આંસુ છે. પ્રેમાસુ વહે છે. શરીરમાં રોમાંચ થાય છે. ભગવાન મને છોડીને જઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ વિયોગનું બહુ દુઃખ થયું છે. કુંતાજી માર્ગમાં એમને વંદન કરે છે. આજે કુંતાજીને જ્ઞાન થયું છે. શ્રી કૃષ્ણ કોઈના પુત્ર નથી. શ્રી કૃષ્ણ બધાના પિતા છે. હું આજ સુધી એવું જ માનતી હતી કે મારા ભાઈ વાસુદેવના તમે પુત્ર છો અને હું તમારી ફઈ છું એવું માનતી હતી. પણ આ જીવ એવો છે કે ભગવાનના ઉપકારને ભૂલી જાય છે. કેટલા કેટલા ઉપકારો ભગવાને કુંતાજીના કુટુંબને પાંડવોને કર્યા છે.
ભૂલી જાય છે. ભગવાન તમને સંતતિ આપે, ભગવાન તમને સુખી કરે, પરંતુ દુઃખના દિવસોમાં કદી ભૂલશો નહીં. ભગવાનને મારું રક્ષણ કર્યું છે એવું કુંતા માતા કહે છે. હું આગળ નથી લઈ જતો, પણ અનેક વખત શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોની ને કુંતા માતાની રક્ષા કરી છે. અનેક વખત. કારણ કે તેની સાથે ધર્મ છે. યુધિષ્ઠિર, જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે, જ્યાં કૃષ્ણ છે ત્યાં જ ધર્મ છે. અને એટલા માટે આ યુદ્ધ લડાણું હોય તો યુધિષ્ઠિરના ધર્મને કારણે ધર્મ યુદ્ધ કહેવાય છે. ધર્મ યુદ્ધ. કૌરવ પાંડવોનું યુદ્ધ નથી, ધર્મ યુદ્ધ છે. એટલે ધર્મને બચાવવા માટે યુદ્ધ થયું છે. દુર્યોધન તો મહામૂર્ખ છે. દ્રૌપદી ને પોતાની દાસી ગણે છે. એમના ભાઈની પત્નીને દાસી કરવી અથવા દાસી ગણવી એ તેનાથી મોટું પાપ ન હોઈ શકે. દાસી ગણે છે. પાંડવો ભરી સભામાં દ્રૌપદીના ચીરનું હરણ કરે છે. કારણ કે અતિ પાપ વધી જાય ત્યારે આ વસ્તુ થાય. ચીર હરણ કરે છે. દુશાસન એક પછી એક ચીર ફેંકતો જાય છે, પણ દ્રૌપદીએ ભગવાનને યાદ કરી લીધા. અને જ્યારે ભગવાન ને થોડુંક લાગ્યું હતું ત્યારે બધા આટલી પત્નીઓ હતી ને પત્નીએ કીધું કે ભાઈ પાટો મારે બાંધવો છે, લઈ આવો. બધા વિચાર કરતા હતા, કારણ કે પોતાની સાડી કરોડો રૂપિયાની, લાખો રૂપિયાની, હજારો રૂપિયાની હતી. આ સાડી ન પડાય, પણ તરત જ સાડી ફાડીને પાટો બાંધી દીધો દ્રૌપદી. પછી ભગવાનને તો ખાલી આ નાટક કરવું હતું. એ પાટો છોડી અને એના સામે એના તાતણા ગણ્યા, અને એ તાતણા જેટલા હતા એટલા તાતણાની સાડી ભગવાને દ્રૌપદીને આપી છે. એને નગ્ન થવા દીધી નથી. કારણ કે તમે ભગવાનને એક તણખલું આપો તો ભગવાન ભૂલશે નહીં. એક તણખલું. આપણે તો ફૂલ ધરીએ, પણ ફૂલની એક પાંખડી આપો ને તોય ભગવાન ભૂલશે નહીં.